બંધ છે, કોઈ આવ્યું નથી ઘરેથી, એટલા માટે આપણે ખોલવાની દુકાન દુકાન આપણે ખોલવાની છે. દુકાનથી ઘરેથી કોઈ કરે ઘરે જો બંધ દુકાન પડીશ. અમારું શું છે પૂછ લે ભાઈ આપણે નિમિતભાઈની. અક્ષયભાઈ કેમ છો? હા આપણે દુકાન આપણે ખોલવાની છે. તમારી દુકાન તો ખોલે ભાઈ મારી માણસ બધી ગયા ઘરે એ લોકોની અને આપણે બધીને મૂકી દીધું. જો ભાઈ આપણે દુકાન ખોલવાની છે. ચાલો હવે આપણે કાલે મળશું. આપણે ભાઈને મૂકવો, ભાઈને મૂકીશ. ક્યાં મૂકવા જવાનું છે તમને આપણા મિની બ્લોગમાં બતાવીશ. તમે જોતા રહેજો. આપણે મિની બ્લોગ ક્લિપ ના કરતા અને તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં. ઓકે ચાલો આપણે તમે મળીએ. બરાબર નીકળી જશે. તમે જોઈ શકો છો આપણે જાય છે. આની સાવી નથી મળી, આની સાવી આવી ગઈ. ચાલો બરાબર આવો. ઓકે બરાબર જઈશું. ભાવ ખરાબ છે. તમે એમાં જવાનું છે આપણે એમાં જોઈશું. અને આગળ રસ્તો છે આ છે અને મૂકવા જવાના છે. આ રસ્તો પાર કરીને પછી તમને મળીએ. હવે નીકળી ગયા છે રસ્તાની પાર પાર. હવે ગુજરાતનું બોર્ડર પાર કરીએ છીએ. હવે આના આગળ જોયા અમે શું થાય શું નહીં. પોલીસવાળા બધા ઊભા છે. રોકે ઠીક છે, બતાવ્યું કે હેલ્મેટ નથી લાવેલા. જોઈએ છે આપણે. ચાલો હવે તમને અમે તાળ મળશું. બરાબર ઓકે ટાટા બાય સી યુ ટુમોરો. ગુજરાતનું બીજું પોલ પાર કરી દીધું મેં. બોર્ડર પાર કરી લીધું છે. હવે આગળ જાય છે. હા આપણે તળ આવી ગયું છે. હવે તમને મળશો મેં કેસરિયા. બરાબર એટલે આપણા મિની બોલો બન્યા. હવે આપણે કેસરિયા Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Cold.
રસ્તો એક જ છે, મોટું સાધન નાનું સાધન બધું એક જ બસમાં જાય છે, ડબલ પાર્ટી નથી. ગમે ત્યારે સિંહ જોવા મળે રાત્રે મતલબ 100 વાગ્યા પછી જોવા મળે તમને. દિવસના તો કઈ ના જોવા મળે. કોઈના કિસ્મત સારા હોય તો જોવા મળી જાય દિવસના. મસ્ત મસ્ત કેવું મસ્ત વેધર છે. મડકે કાપી નાખી છે. એક યુનિક વસ્તુ તમને બતાવું, જો તમે જોયું હોય ને એ વસ્તુ પેલા જમાનામાં હતું, અત્યારે નથી ગામમાં. આ જો આ કારણે કેવું વસ્તુ હાલે છે. લખેલું છે કાણક્ય કરણી. કાણક્યા વચ્ચે કરણી આવે છે. ચાલો અમે તમને કરણી મળશું. એટલે મિત્રો અમે કરણીમાં એન્ટ્રી કરી ગયા છે. તમે જોઈ શકો છો આ મોટું સામે સાધન આવે છે. બાય બાપા કરણીના પહેલા જ રસ્તે સાધન મળી ગયું મોટું બધી. આ જો બી આડું છે સાધન. જો કેવો છે આ જો શમશાન. આ જૂનું શમશાન છે. જો આ છોકરા બધા ભણવા જાય છે. આ સ્કૂલ છે કરણીની. આ કરણી આમાં ભણવા આવે છે. આપણો કાર્તિક છે ને આમાં ભણવા આવે. ખબર ને હવે એમાં આજ સ્કૂલ બંધ છે. જો આ લોક લગાવેલો છે સ્કૂલમાં. આ જો કેટલા બધી છોકરી ભણવા આવે છે. આ શમશાન છે. આ જો આ કરણી છોકરીઓ છે ભણવા જઈશ. આ સ્કૂલ બસ અહીંયા જ છે. એવા છોકરાએ ભણવાના છે. જો દેખાડો તમને. જો કરણી છે કેટલું મસ્ત કામ છે. ગંદકી બહુ છે કરણીમાં. તો આ ખરાબ કરણી છે. એમાં કરણીમાં ભણતી ઘડી થઈ ગયા છે આપણે. હવે જોઈએ છે ઘરે પૂગ્યા પછી હું હાલ છે. બસ સ્કૂલની અહીંયા બેગ છે. આપણે અહીંથી ટર્ન લઈ લઈશું. કોઈ નહીં. અહીંયા નાની મોટી દુકાનો છે. અહીંયા બધી ભેંસ અને ગાયો રાખે છે. ગાયો આપણે નડી ગઈ રસ્તામાં. ગાયો નડી ગઈ એટલે ટાઈમ લાગી ગયો થોડોક. જો આ રસ્તો કરણી ઘરનો. હવે આપણે ઘરે પૂગી ગયો ફાઇનલી. મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગ્યા છે. ને જો ભાઈને અંદર વહી ગયા છે. આપણે બહાર ઉભાડીને હવે જોઈએ છે. આપણે અંદર જશું. જો આપણે અંદર જાય છે. હવે અંદર ઉપર જાય તો આપણે બતાવું તમને શું છે. આપણે અહીંયા ઘરે ઉગ્યા છે. આપણી માસીનું ઘર છે. જો કેવું મસ્ત છે દેખે છે. આ ઘરે બનેલું છે. અને આ મંદિર છે અહીંયા. આ જો જો તમને બી ગમતું હોય ને આ કરણી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા દેજો ને કોમેન્ટ કરજો. ઓકે ભાઈ આપણે એની સમય થયો કે જવાનું નથી. હવે આપણે જાય છે. હવે કાર્તિકને પૂછતું કે તને અહીંયા મજા આવે કે ના નાગવા મજા આવે છે. બોલ કાર્તિક, અહીંયા મજા આવે કે નાગવા મજા આવે છે? જો ભાઈ તો કહેશ કે બે ઠેકાણે મને મજા આવે છે. ચાલો આપણે નીકળીએ. આપણે સાસની બોટલ લઈ લીધીશ. હવે સાસ પીતા પીતા જવાનું છે આપણે. જો ભાઈ હવે નીકળે. હવે સીડી ઉતરે. ચાલો બરાબર જાય. હવે પછી તમને મળીએ આગળ. જો ભાઈ અહીંથી આપણે નીકળી ગયા. આપણે જાય છે આગળ ધીરે ધીરે. ટનું એટલા મોટા મોટા આવે છે એટલે બીક લાગે છે. જો આપણે તમને મળશો ઘરે સુધી. દુકાને મળશો. દુકાને સુધી જવાનું છે. કોઈને હોય તો પૂછ્યું આપણે. ચાલો બધા કામ જવા માટે માણસો ભેગા છે. એટલા માટે મેં 9 વાગે લોકો ઉગાડી દીધા. આપણે ગેટ ખુલી ગયું છે અહીંયા. આવ્યા ત્યારે કોણ હતી ભાઈ બે સરસા કરે તો શું કરવાનું છે. રસ્તો એક જ છે. મોટું સાધન આવે એટલે આપણે ઊભી જવું પડે છે. બાકી સડાવીને વહી જાય. નદી આવી છે.
હવે કાણકિયા પાસે એન્ટ્રી કરી ગયા છે. તો કાણકિયામાં જો કાણકિયાનો વસ્તુ બતાવું તમને. મતલબ કાણકિયામાં એવું છે કે આ રસ્તો છે, ગામ તો અંદર જ ગયું કાણકિયાનું, એટલે બધાના રસ્તા પર ઘરું છે, એટલે કોઈને બીક લાગે ને એમ કે ઘરું ભાંગી નાખે એ વસ્તુ કોઈને ના ડર લાગે. હવે આપણા ગામમાં તો બધી શું કહેવાય, બધા ઘરું જપ્તે કરે ભાંગી નાખે, ઘરું ભાંગી નાખે, એટલા માટે આ જો પડી ને ત્યાં તમે ઘર બનાવી શકો છો. આ બાજુ બહારમાં એકવાર આ નજારો કરો યાર, એવી મજા આવે ને. સીધી ના બીજું કંઈ નહીં. આ સ્કૂલ છે મોટી છોકરાઓની, અહીં જો છોકરા ભણવા છે નાના નાના. અહીંયા છે ને સ્ટાન આવે છે. અત્યારે થતા હશે, અત્યારે Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. આપણે ચોઈસ કરીએ નિશાન વસ્તુ, આપણે ઉપર જવાનું નથી, એટલે નિશાન જવાનું છે આપણે. આ જેવું છે સીધો રસ્તો છે, જવાનું નથી બરાબર. એટલે આપણે અહીંથી ટાઉન લઈ જવાનું અંદર. કેસરિયામાં હવે નાળિયેર 50 રૂપિયાનું મળે છે પીવા માટે. હા મળે વાળું મળે ઓકે. હજુ અહીંયા બી 50 રૂપિયા નાળિયેર મળે છે, ધીરે ધીરે 50 રૂપિયા મળે છે. આપણે દેખાય છે મોટું વધશે એટલે નાનું છે, આજે 50 રૂપિયા થશે. અહીંથી નીકળીએ આપણે નાળિયેર મળી ગયું છે ધીરે ધીરે મસ્ત મજાનું. આગળ મળશું ઓકે ચાલો. આપણી ગાડીમાં પેટ્રોલ પતી ગયું છે, એટલે આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવવાનું છે. ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે, પેટ્રોલ પુરાવવાનું છે. આ પેટ્રોલ પંપ છે, ભાઈને પૂછ્યું પેટ્રોલ પંપ 200 પેટ્રોલ નાખી દીધું છે ને આપણે નીકળીએ અહીંથી. અહીંથી કોપ છે, કોપનો રસ્તો
દાડો તો 62 થઈ ગયું છે. હવે આજે એનો રસ્તો ચાલુ છે આપણે બાર જવાનો. હવે આ ગુજરાતના બોર્ડર પાર કરવા પડશે. હવે 2 બોર્ડર પાર કરવા પડે આપણે. હવે આપણે જોઈએ છે હવે બોર્ડર પાર થાય કે નથી થતા. એકચ્યુઅલી એવું છે કે બોર્ડર પાર કરવા માટે હેલ્મેટ જોઈએ પહેલાં તો. આપણે હેલ્મેટ નથી લાગેલા. પોલીસ આટા મારે જ ને જોયા છે. હવે એટલે શું કહેવા માંગે છે લોકો. ચાલો મળીએ પછી આગળ. આપણે એક બોર્ડર પાર કરી દીધી. બીજી બોર્ડર છે એનાથી 5 મીટર આગળ છે. 5-10 મિનિટ આગળ મળીએ આપણે એ બોર્ડર પર. ચાલો બીજી બોર્ડર આવી છે. હવે જોઈએ છે હવે પાર કરી શકીએ નથી કરી શકતા પાર. જો આ બોર્ડરમાં પોલીસ ઊભી છે. એક વાહન ઊભા રાખવા પડે છે એમ છે. એને પૈસા દેવું પડે. બોર્ડર પાર કરી દીધી છે. હવે આપણે કોઈ રોકે નહીં. અને હવે આપણે બોર્ડર પાર આપણે જાય છે. હવે આપણે જોઈએ છીએ ને આગળ આપણે એના માટે શું કરવું પડે? એના માટે માણસો આગળ જાય કામ કરવું. રસ્તો ખરાબ છે. હવે એક પોલીસ કરતા હોય તો જો હવે જવા સ્ટોર રાખેલો છે. અત્યારે આપણા ડેમની રસ્તે પર ચડી જશે. હવે જો ચાલો તમે નાગવા બીચમાં તમે મળ્યા ભાઈ બરાબર. દુકાન આપણે આ દુકાન છે. આપણે અહીંથી ગલીમાં જવાનું નાનકડી. બસ ફાઇનલી આપણે દુકાન ખુલી ગયા છે. જો મારી દુકાન મારી બંધ છે. કોઈ આવ્યું નથી ઘરેથી એટલે માટે આપણે ખોલવાની દુકાન. દુકાન આપણે ખોલવાની છે. દુકાનથી ઘરેથી કોઈ કરે ઘરે જો બંધ દુકાન પડીશ. મારું શું છે પૂછ લે ભાઈ એને આપણે નિમિતભાઈની. અક્ષયભાઈ કેમ છો? હા આપણે દુકાન આપણે ખોલવાની છે. તમારી દુકાન તો ખોલે ભાઈ મારી. માણસો બધી ગયા ઘરે એ લોકોની અને આપણે બધી મૂકી દીધું. જો ભાઈ આપણે દુકાન ખોલવાની છે. ચાલો હવે આપણે કાલે મળશું. મિની દુકાન સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે ચાલો આપણે દુકાન ખોલી નાખીએ હવે બિંદાસથી.